ઇફેક્ટિવ હીનાનો કલર લાવવા માટે આપણે આજે આ પેક બનાવવાના છીએ. એને લાંબી પ્રોસેસ છે. માટે આયર્ન કઢાઈ લેવાની છે, એમાં પાણી લેવાનું છે, તમને જોઈએ એટલું રીઠા, આમળા, શિકાકાઈ આ બધાને આપણે એકદમ ક્રશ કરી લેવાના છે. જેટલા થાય એટલા પછીને ઉકળતા પાણીમાં નાખી દેવાનું છે અને ઉકાળવાનું છે. એની અંદર 2 ચમચી જેટલી મેથી પાવડર લેવાનો છે, 1 ચમચી જેવો આપણે કલોંજી અને લવિંગનો પાવડર લેવાનો છે. એ નાખીને પછી ઉકાળવાનું છે, ખૂબ ઉકાળવાનું છે અને પછી ગેસ બંધ કરીને એને આપણે 2 દિવસ માટે રહેવા દઈશું ઢાંકીને. અને પછી 2 દિવસ પછીનું કેવું લાગે છે એ તમે જોઈ શકો છો. એકદમ બ્લેક થઈ ગયું છે. પછી આપણે એને ગળણીથી ગાળી લેવાનું છે. ગાળીને પછી જે બચેલું હોય એને ફરી વખત તમારે થોડું ક્રશ કરી લેવાનું છે અને ફરી વખત ગાળી લેવાનું છે. થોડી મહેનત છે પણ ઇફેક્ટિવ છે, એટલે બહુ જ સરસ કલર આપશે ડાર્ક એમ. એટલે ખાલી બીજી કોઈ વસ્તુ ના લેવી હોય તો આમળા, રીઠા, શિકાકાઈથી જ આ વસ્તુ બનશે. તમે જોઈ શકો છો એકદમ ક્રશ થઈ ગયું છે. હવે આપણે એને એ જ પાણીમાં પાછી કઢાઈ લેવાની છે અને એમાં પાણી લઈ એની અંદર તમને જેટલી તમારા વાળ માટે મહેંદી જોતી હોય એટલી લેવાની અને એને મિક્સ કરી લેવાની છે પાણીમાં. અને જેટલું પાણી જોતું જોઈએ એમને નાખતા જવાનું છે. પછી ફરી એક વખત એક રાત એને રાખી દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ડાર્ક કલર છે. આવી રીતના તમે વીકલી લગભગ 10 દિવસમાં એકવાર કરશો તો તમારા કલર ડાર્ક આવી જશે. તમારે આને ચોખ્ખા વાળમાં 2 થી 3 કલાક લગાડીને રાખવાનું છે. પછી રાતના તમારે તેલ નાખી દેવાનું છે અને બીજે દિવસે તમારે શેમ્પૂ કરી લેવાનું છે. તમારે જો એનો આખો વિડીયો જોવો હોય તો મારી ચેનલ ઉપર